ગુડ મોર્નિંગ બાળકો. સ્ટાન્ડર્ડ 9th માં ચેપ્ટર નંબર 8 જે ગતિ વિશે આપણે ઘણું જોઈ ગયા. નિયમિત ગતિ, અનિયમિત ગતિ, સુરેખ ગતિ આ વિશે જોઈ ગયા. પછી એમના આલેખ કે આલેખમાં આપણે કઈ રીતે ગતિને દર્શાવી શકીએ છીએ બે અક્ષો દ્વારા, એક્સ અક્ષ અને વાય અક્ષ. એના દ્વારા આપણે એક જોયો આલેખ. કયો આલેખ આપણે જોયો તો લાસ્ટમાં કે અચળ ઝડપથી ગતિ કરતી વસ્તુનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. હવે આપણે બીજો આલેખ જોવાનો છે. આ ચેપ્ટરની અંદર આપણે બીજો આલેખ જોઈશું કે કાર દ્વારા નિયમિત સમયગાળો નિયમિત કીધું છે. જો રકમમાં બહુ ધ્યાન આપજો કે કાર દ્વારા નિયમિત સમયગાળામાં કાપેલું અંતર એટલે કે જે સમય છે એ તમારો નિયમિત છે. સમય સેકન્ડમાં છે, અંતર મીટરમાં છે. 0, 2, 4, 6, 8, 12, 10 અને 12. સોરી 2, 4, 6, 8, 10 ને 12. જો બધાની અંદર તમને 2 સેકન્ડનો ચેન્જિંગ આવ્યો, બાકી સમયગાળો સરખો જ છે. તો અંતર કેવું છે જોઈ લઈએ આપણે કે 0 સેકન્ડમાં 0 મીટર કાપેલું છે. કારની વાત કરે છે. પછી 2 સેકન્ડની અંદર કારે કેટલું અંતર કાપેલું છે તો કે 1 જ. પછી 4 સેકન્ડમાં 4 મીટર, 6 સેકન્ડમાં 9 મીટર છે, 8 સેકન્ડમાં 16 મીટર છે, 10માં 25 છે, 12માં 36 છે. સમયગાળો સમાન છે પરંતુ અંતરમાં 1, 4 થી પછી 9, 9 થી 16, 16 થી 12 ને 36. સમયગાળો સરખો છે પરંતુ અંતર સરખું નથી. તો એનો આલેખ કઈ રીતે બનાવવો મારે? તો એનો આલેખ છે જો આ લખેલો છે. આપણે સમય અને અંતર બંને જોઈ ગયા. તો આપણે એક્સ વાય અક્ષ અને એક્સ અક્ષ બરાબર એમની સાથે આપણે હવે આલેખ બનાવશું કે અંતર છે એને વાય અક્ષ ઉપર મૂકશું અને સમયને હંમેશા ક્યાં મૂકશું આપણે એક્સ અક્ષ ઉપર. હવે 0, 2, 4, 6, 8, 10 ને 12 એ આપણી શું છે? સેકન્ડ છે. 5, 10, 15, 20, 25, 30, 35 ને 40 આ આપણો શું છે? અંતર છે. એમાં તમારે 6 અને 16 ને એવું મુકાશે નહીં. એમાં તો તમારો જે ગાળો છે ને 5, 10 નો એવી જ રીતે મુકાશે. પછી વચ્ચે આવતું હોય ને ત્યાં તમારે ડોટ કરતું જવાનું. આગળ શીખવાડું છું તમને. શું કહે છે આ આલેખ કેવો બનશે? તો અસમાન ગતિ, સમય તો સરખો છે પરંતુ એનો વેગ, અંતર છે એ સરખું નથી. એટલે તમારો આમ અઢળક સેજ વર્તુળાકાર આલેખ બનશે. અસમાન ગતિ કરતી કાર માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ કઈ રીતે બનશે? જો કે 2 સેકન્ડ છે એમાં તમને કદાચ 1 કેમ આપેલું હશે તો 1 ઉપર હોય ને અહીંયા 1 તો સામે ડોટ કરવાનું. પછી 4 સેકન્ડે તો કે 4 હતું, આપણે યાદ છે થોડું. 4 સેકન્ડમાં 4 અંતર જ કાપેલું છે. તો જો અહીંયા 5 આપ્યું છે પણ 4 થી નીચે એક લીટો અહીંયા ડોટ કરવાનો. રાઈટ? ડોટ કરતું જવાનું. પછી એને આલેખ દોરવાનો છે. પછી 6 સેકન્ડમાં શું કહે છે? સમય તો સરખો જ છે ને ભાઈ. તો 6 સેકન્ડની અંદર 9 કીધું છે આપણને. જો તમારી બુક્સ તો તમારી સામે છે, તમે જોતા જ જજો એમાં કે 6 સેકન્ડની અંદર 9 કીધું, ત્યાં ડોટ મારો. 8 સેકન્ડની અંદર આપણને ઇક્વલ ટુ કદાચ 16 કહ્યું છે તો 16 ઉપર ડોટ મારવાનું. પછી 10 સેકન્ડ ઉપર આપણને કદાચ તો તમને 24 કહ્યું હશે, 25 છે. 10 ઉપર કેટલું છે? 25. જો 8 ઉપર 16, રાઈટ? 10 ઉપર 25 છે તો જો 10 ઉપર એક્ઝેક્ટ અહીંયા 25 ડોટ માર્યું છે. રેડી? જો છે. પછી 12 ઉપર જોઈએ આપણે. 12 ઉપર કેટલા છે ભાઈ? જો 36 હશે કેમ કે 35 ની ઉપર એક લીટો છે. જો આલેખમાં પણ 35 ની ઉપર એક્ઝેક્ટ એક લીટો થઈ ગયો. ડોટ બધે લગાવી દીધા. પછી તમે સરસથી પેન્સિલ હાંકી અને સરસ લીટો કરી લેશો
એટલે તમને આલેખ પડી જશે. પણ કેવો આલેખ હશે? અસમાન ગતિવાળો, કેમ કે જો વર્તુળાકાર આલેખ છે. આ રીતે આલેખ આપણે કમ્પ્લીટ કરવાનો છે. આલેખ આપણો વર્તુળાકાર બનશે, સીધો નહીં બને. જો સીધો એકદમ સીધી લીટીમાં હશે, સીધી લીટીમાં સીધી રેખામાં હોય તો આપણો આલેખ સમાન ગતિ કહેવાય છે. પરંતુ સીધી નથી, થોડી વર્તુળાકાર છે એટલે સમાન ગતિ કહેવાશે. કારની ગતિ માટે અંતરવિરુદ્ધ સમયનો આલેખ આકૃતિ 8.4માં 8.4માં તમને બતાવેલો છે, દર્શાવ્યો છે. એ નોંધો કે આકૃતિ 8.3માં દર્શાવેલ અંતરવિરુદ્ધ સમય એ સમાન ગતિનો હતો. જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું, સમાન ગતિમાં એક સીધો આલેખ હતો, જ્યારે આ અસમાન ગતિનો આલેખ છે. આલેખ આકાર જુદો છે, એટલે કે 8.3માં જે આકૃતિ બતાવી છે ને એના કરતાં 8.4માં આલેખ જુદો છે. એટલે ઓલો સમાન ગતિવાળો હતો અને આ અસમાન ગતિવાળો છે. આ આલેખની પ્રકૃતિ નિયમિત સમયમાં કાર દ્વારા કપાયેલ અંતરમાં અરેખીય ફેરફાર દર્શાવે છે. અરેખીય ફેરફાર, રેખા એક સીધી રેખામાં નથી, અરેખીય ફેરફાર દર્શાવે છે. માટે આકૃતિ 8.4માં દર્શાવેલ આલેખ અસમાન ઝડપવાળી ગતિ દર્શાવે છે. હવે શું કહે છે? આપણે બે આલેખ જોયા. હવે એમના પછી નેક્સ્ટ આલેખ છે વેગ વિરુદ્ધ સમયનો આલેખ. વેગ વિરુદ્ધ સમયનો આલેખ. જો નિયમિત ગતિ કરતી કાર માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ. હવે નિયમિત એટલે તમને ખ્યાલ છે, નિયમિત ગતિ એટલે સરખા સમયમાં સરખો અંતર કાપતું હોય એને શું કહેવાય? નિયમિત ગતિ. તો સરખું સમય અને અંતર બે સરખા ગતિમાં હોય તો નિયમિત ગતિ છે. તો સુરેખ પથ પર સીધા રસ્તાઓ પર ગતિ કરતી એક વસ્તુના વેગમાં સમય સાથે થતા ફેરફાર એટલે વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા જ દર્શાવી શકાય છે. જો તમારે નિયમિત ગતિ કરતી કારને દર્શાવી હોય તો એ કોના વડે દર્શાવાય? વેગ વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી જ તમે નિયમિત કારની આલેખ બતાવી શકો છો. આ આલેખમાં સમયને ક્યાં રાખશું ભાઈ? તો કે એક્સ અક્ષ ઉપર રાખશું અને વાયને ક્યાં રાખશું? વાય અક્ષ ઉપર. એટલે વાયને એટલે કે વેગને ક્યાં રાખશું? વાય અક્ષ ઉપર. એક્સને ક્યાં રાખશું? સમયમાં. રાઈટ ને? એટલે કે એક્સ અક્ષ ઉપર તમે સમય દર્શાવશો અને વાય અક્ષ ઉપર તમે શું દર્શાવશો? વેગને દર્શાવશો. જો વસ્તુ સમાન વેગથી ગતિમાન હોય, જો વસ્તુ સમાન વેગથી ગતિમાન હોય તો સમય સાથે વેગ વિરુદ્ધ સમયના આલેખની ઉચ્ચારમાં કોઈ ફેરફાર થતો નથી. કોઈ ફેરફાર થતો નથી. તો શું કહે છે? તેથી તે એક્સ અક્ષને સમાંતર એક સીધી રેખામાં હશે. કેમ કે વેગ અને સમય જો સરખામાં ગતિ કરતું હોય તો બંનેમાં કોઈ ફેરફાર થશે નહીં, તો જ નિયમિત સમાન ગતિ કરાશે ને. આકૃતિ તમને કેટલા આપ્યું છે? 8.5 40 કિલોમીટર/અવર પ્રતિ ઇન્વર્સ એટલે -1 ના અચળ વેગથી ગતિ કરતી કાર માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવે છે. જે તમને નીચે આપેલો છે એ આલેખ, આ આલેખ કયો દર્શાવે છે? જો તમને જુઓ 10, 20, 30, 40 ને 50 તમારો વેગ સરખો છે. 1, 2, 3, 4 બરાબર સીધી રેખામાં ગતિ કરે છે. જુઓ છે ને T1, T2 સમય સરખો છે તો વેગ પણ સરખો છે. એટલે કે વેગ અને સમય જો સરખો હોય તો નિયમિત ગતિ કરતી કાર એટલે વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવી શકાય છે. પરંતુ હવે શું કહે છે કે આકૃતિ 8.5માં 40 કિલોમીટર/અવર -1 ના અચળ વેગથી જો ગતિ કરતી કાર વેગ વિરુદ્ધ સમયનો આલેખ જ દર્શાવે છે. 40 કિલોમીટરની ઝડપ ઉપર આપણે જોયું કે સ્કાય કલરનો હોય એકનું ક્ષેત્રફળ છે, સ્કાય કલરનું હતું એ ક્ષેત્રફળ છે, બાકી ઉપર 40 કિલોમીટરની ઝડપે એ કાર ગતિ કરે છે. આપણે જાણીએ છીએ કે અચળ વેગથી ગતિ કરતી વસ્તુનો વેગ અને સમયના ગુણાકાર પરથી સ્થાનાંતર મળે છે. એટલે કે તે ક્યાં સુધી પહોંચ્યું ને એ મળશે. એક સ્થળેથી બીજા સ્થળે ત્યાં જાય છે તો
તો એ કોના ઉપરથી મળશે? તો કે વસ્તુનો વેગ અને સમય આ બંનેનો ગુણાકાર કરો એટલે તમને શું મળી જશે? સ્થાનાંતર. વેગ વિરુદ્ધ સમયના આલેખ અને સમયની અક્ષ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ વસ્તુના સ્થાનાંતરનું મૂલ્ય દર્શાવે છે. જે સ્કાય કલરનું બતાવ્યું હતું, જે અહીંયા તમને આ સ્કાય કલરનું છે ને, આ એનું ક્ષેત્રફળ છે. આ તમારો સમય છે અને આ શું છે? તમારો વેગ. કે નિયમિત રીતે કાપેલું છે. જો 40 આમાં બતાવવું હશે તમને, 40 કિલોમીટર અવર બતાવ્યું છે ને, તો અહીંયા બરોબર 40 કિલોમીટર અવર સુધી બતાવ્યું છે. સુરેખ રેખામાં છે એટલે T1 T2 સમય સરખો છે અને વેગ પણ સરખો છે. તો શું બતાવ્યું છે કે હા, આકૃતિ સ્થાનાંતરનું મૂલ્ય બતાવ્યું છે. આકૃતિ 8.5 દ્વારા T1 T2 સમયગાળા દ્વારા કાપેલું અંતર શોધવા માટે કે કારે કેટલું અંતર કાપ્યું છે T1 T2 એટલે સમય પહેલુંથી માંડીને સમય બીજા સુધી સમયને અનુરૂપ બિંદુઓ પર આલેખને લંબ દોરો. પછી 40 કિલોમીટર અવર ના વેગને ઊંચાઈ, હવે જો તમે અહીંયા જોઈ શકો છો 40 કિલોમીટરના ઊંચાઈ, તો AC બરાબર કેટલા છે? T1 જોઈ તમે જોઈ શકો છો કે AC બરાબર કેટલા છે? તો કે T1 છે આ, T પછી T2 તો કે BD બરાબર T2 અને 40 છે આપણે એનું અંતર, કુલ અંતર કેટલું કાપેલું છે ને 40 કિલોમીટર અવર -1 આ રીતે કાપેલું છે. તો T1 T2 આ જે આ ભાગ છે ને એનું ક્ષેત્રફળ છે. આ શું છે? એનું સ્કાય કલરથી દોરેલું ક્ષેત્રફળ. આટલું એને અંતર કાપેલું છે. ક્યાં સુધી? તો કે 40 સુધી આ કારે અંતર કાપેલું છે. તો S બરાબર કેટલું સ્થાનાંતર કરવાનું છે? શું કહે છે કે અનુરૂપ આલેખ પર લંબ દોરો. આપણે લંબ દોર્યો છે, જો આ બંને લંબ દોર્યા, રાઈટ, આ લંબ દોર્યા છે. હવે શું કહે છે? લંબ દોરો અને 40 કિલોમીટર વેગની ઊંચાઈને AC, રાઈટ, AC અને BD વડે BD તથા સમય T2 - T1 ને લંબાઈ AB દર્શાવો. આ લંબાઈ AB છે તમારી, આ લંબાઈ આવી ગઈ, આ ક્ષેત્રફળ, આ તમારો સમય અને આ તમારો વેગ. તો શું કહે છે કે એનું સ્થાનાંતર થયેલું, ક્યાંથી સ્થાનાંતર થયેલું છે ભાઈ? T1 T2 થી તમારું સ્થાનાંતર 40 કિલોમીટર અવર -1 જેટલું થયેલું છે. તો સ્થાનાંતર એટલે કે S, બહુ સરસ સૂત્ર આપ્યું છે જુઓ, કે સ્થાનાંતર બરાબર S. S ઇઝ ઇક્વલ ટુ AC. S બરાબર AC. AC કેટલા છે? T1 ઇન્ટુ CD. તો C થી D સુધીનું અંતર AC અને CD. તો આ બંનેનું અંતર કેટલું છે ભાઈ? તો કે T1 T2 હંમેશા આપણે પહેલેથી શીખતા આવીએ છીએ કે પ્રારંભિક બિંદુમાંથી અંતિમ બિંદુ બાદ થાય ને, પરંતુ અંતિમ બિંદુમાંથી પ્રારંભિક કોઈ દિવસ એકડામાંથી બગડો ન જાય, પરંતુ બગડામાંથી એકડો તો જશે ને. એટલે હંમેશા પહેલા T2 લેવામાં આવે છે. જુઓ -T1. AC બરાબર તમારી પાસે A થી માંડીને C સુધીનું આ અંતર કેટલું છે? 40. 0 થી માંડીને 40 એટલે 40 આવી ગયું. AC બરાબર કેટલું છે? 40. રેડી? હવે શું કહે છે કે CD કેટલું છે? આ C થી માંડીને D સુધીનું T1 અને T2. તો T2 - T1 એટલે તમે એમના એકમો ન લખો તો 40 ઇઝ ઇક્વલ ટુ T2 - T1 કિલોમીટર અને લંબચોરસ ABCનું ક્ષેત્રફળ છે. મેં તમને અહીંયા લખી જ દીધું છે. એનું ક્ષેત્રફળ સ્કાય કલરનું છે, ક્ષેત્રફળ છે, જે આકૃતિમાં છાયાંકિત વાળો ભાગ છે. એટલે આ શું દર્શાવે છે કે નિયમિત સમયની અંદર આ કાર ગતિ કરે છે. તો નિયમિત સમયની અંદર જો કાર ગતિ કરવી હોય તો કયો આલેખનો ઉપયોગ થાય? વેગ વિરુદ્ધ
સમયનો આલેખનો ઉપયોગ થાય છે. વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા આપણે અચળ પ્રવેગી ગતિનો અભ્યાસ પણ કરી શકીએ છીએ. કદાચ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા આપણે કઈ ગતિનો અભ્યાસ કરી શકીએ છીએ. તો કઈ ગતિ આવશે? પ્રવેગી ગતિ. ધારો કે એક કારના એન્જિનની ચકાસણી માટે તેને એક સુરેખ પથ પર ગતિ કરવામાં આવે છે. હવે ત્રીજો આલેખ, અહીં સુધી આપણે બીજો આલેખ થઈ ગયો. હવે પછી શું આવશે કે ત્રીજો આલેખ છે. જુઓ શું કહે છે કે એક કારના એન્જિનની ચકાસણી માટે કે આ ભાઈ કાર છે એનું એન્જિન કેવું છે એની તપાસ કરવી છે, તો તેને સુરેખ પથ પર ગતિ કરાવવામાં આવે છે. સીધી રેખામાં એ કારને ગતિ કરવામાં આવે છે. ડ્રાઈવરની બાજુમાં બેઠેલા એક વ્યક્તિ એન્જિનની ચકાસણી કરવી છે ને, તો ડ્રાઈવર તો કાર ચલાવે જ છે, એમની બાજુમાં એક ભાઈ બેઠેલા છે. વ્યક્તિ દર 5 સેકન્ડ બાદ કારનું સ્પીડોમીટર સામે આપ્યું હોય ને, કારનું સ્પીડોમીટર, એ સ્પીડોમીટરનું અવલોકન લે છે 5-5 સેકન્ડ. હા, જુદા જુદા સમય માટે આ કારનો વેગ મીટર સેકન્ડ માઇનસ ઇન્વર્સ અને કિલોમીટર અવર્સ માઇનસ 1 ના કોષ્ટક 8.3 તમને દર્શાવેલું છે. જો 8.3 તમને બતાવ્યું છે કે એક કાર છે એમનો આપણે શું કરવાનો છે, એન્જિનની ચકાસણી કરવાની છે. તો એ ભાઈ 5-5 સેકન્ડ એ કારનું સ્પીડોમીટરનું અવલોકન લે છે. તો સમય આપ્યો છે સેકન્ડમાં, કારનો વેગ મીટરમાં છે અને કિલોમીટરમાં પણ છે. તો આપણે જોશું સેકન્ડ કેટલું છે, નિયમિત છે કે નહીં, પહેલા એ ચકાસણી કરવી પડે. જ્યારે આલેખ દોરો ને ત્યારે ખાસ ધ્યાન રાખજો, પહેલા રકમને સરસથી વાંચી લેવાનું છે કે સમય એટલે કે સેકન્ડમાં આપ્યો છે પણ નિયમિત છે, જોઈ લો પહેલા. તો કે 0, 5 મીન્સ 0, 5, 10, 15, 20, 25 ને 30. તો કે હા 5-5 ના ગાળા પ્રમાણે સેકન્ડ આપેલી છે. એમના પછી કારનો વેગ મીટર પ્રતિ સેકન્ડ એન્ડ કિલોમીટરમાં પણ આપેલો છે. તો મીટરમાં આપેલો છે કે 0, 2.5, 2.5, 5.0, 7.5, 10.0, 12.5 અને 15.5. તમે બહુ સરસ રીતે જોઈ શકો છો. જો કે 0 છે રાઈટ, એના પછી 2.5, 2.5માં 2.5 નાખો, એક્ઝેક્ટ 5 ગુજરાતી ભાષામાં બોલી જાઓ. અઢી છે તમારી પાસે, એમાં અઢી નાખો એટલે 5, એમ તો ખબર પડી જ જશે. અઢી છે 2.5, એની અંદર 2.5 નાખો એટલે 5, 5માં પાછા 2.5 નાખો 7.5, 7.5માં 2.5 નાખો એક્ઝેક્ટ 10, 10માં 2.5 નાખો 12.5, 12માં 12.5 ની અંદર પાછા અઢી નાખો 2.5 એક્ઝેક્ટ 15. એટલે આમાં પણ સમય મીટર છે એ ક્લિયરલી એક જ સરખું છે. એમના પછી કિલોમીટર શું કહે છે, તો કિલોમીટર સમાન ગાળામાં છે કે નહીં એ ચકાસણી કરો, પછી જ આલેખની શરૂઆત કરો. તો કે 0, 9, 18, 27, 36, 45 ને 54. તમને નથી લાગતું કે 9 ઘડિયો જ આપી દીધો છે? લાગી જ છે ને? તો 9 ના સમયગાળામાં તમારું કાર છે એ વેગ પ્રાપ્ત કરે છે. તો કે બધું સમાન છે, સમય સમાન છે, મીટરનું સેકન્ડમાં સમાન છે, કિલોમીટર પણ સરખું છે. તો એનો આલેખ કઈ રીતે થશે? જુઓ, આ કિસ્સામાં કારની ગતિ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિ 8.6માં દર્શાવેલો છે. આલેખનો આકાર દર્શાવે છે કે કેવો દર્શાવે છે? સમાન સમયગાળામાં વેગમાં થતો ફેરફાર પણ કેવો છે? સમાન છે. બધું સમાન છે. આપણે જોયું હમણાં રકમ વાંચી તો આપણને લાગ્યું કે ના ના થોડું થોડું કોઈ ફેરફાર નથી, બધું જ સમાન છે. તો સમાન સમયગાળામાં વેગમાં થતો ફેરફાર પણ કેવો છે ભાઈ? સમાન. આમ બધી જ અચળ પ્રવેગી ગતિ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ પણ એક સીધી રેખામાં જ હોય છે. આપણને આવડી જ જશે તરત જ. આલેખ શું કહેવા માંગે છે? જુઓ, એક્સ અક્ષ અને વાય અક્ષ. એક્સ અક્ષ ઉપર કોણ છે? હંમેશા સમય જ. પરંતુ વાય અક્ષ ઉપર શું છે? વેગ હોય છે. 10, 20, 30, 40, 50 ને 60. એમની જગ્યાએ 5, 10, 15, 20 ને 25 ને 30. તમને સરસ સમયગાળો આપેલો છે. જે 9 ઘડિયો આપણે જોયો, 9, 18 પછી જોયું ને, એમના પછી આપણે સમયગાળો જોતું જવાનું કે 5 છે, 5 સેકન્ડની અંદર વેગ કેટલો પ્રાપ્ત કરે છે? તો કે 9 હતો, જોઈ લો.
છે ને? તો કે 9, પછી 10. હવે તો તમને આલેખ આવી જશે 10 ની ઉપર, તો કે કેટલો આવશે? 18. 9 2 18 થઈ ગયું ને, તો 18 ઉપર આવી જશે. એવી રીતે તમારે હવે ડોટ કરતું જવાનું અને એના ઉપરથી તમે રેખાંકિત ભાગો કરી નાખશો. આ એમનું ક્ષેત્રફળ છે. હવે આમના ઉપરથી જ આ આલેખ ઉપરથી આપણું નીચેનું સૂત્ર છે. શું કહેશું કે જો અચળ પ્રવેગી ગતિ કરતી કાર માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ આવો પૂછાય. કદાચ આ પ્રશ્ન આ છે આલેખ પેપરની અંદર પૂછાઈ શકે એવો છે. ખાસ ધ્યાન રાખજો. તમે વેગ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા કાર વડે કપાયેલું અંતર પણ માપી શકો છો. વેગ વિરુદ્ધના સમયના આલેખ નીચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ, આ જે સ્કાય કલરથી છે ને એનું ક્ષેત્રફળ છે. કેટલું ક્ષેત્રફળ એમને રોકેલું છે અને કાપેલું અંતર છે. અંતર સ્થાનાંતરનું મૂલ્ય દર્શાવે છે કે કાર છે એને કેટલું અંતર કાપેલું છે. એટલે જે જગ્યાએથી સ્ટાર્ટ કરી અને લાસ્ટ સુધી પહોંચ્યા એનું ક્ષેત્રફળ દર્શાવ્યું છે, કેટલું સ્થાનાંતર કરેલું છે. જો કાર અચળ વેગથી ગતિ કરતી હોય તો અચળ વેગ એટલે વેગમાં વધારોય નથી થતો અને વેગમાં ઘટાડોય નથી જોતો. આપણે જોયું છે મીટરમાં જોયું ને કિલોમીટરમાં જોયું. મીટરમાં આપણે છે 2.5 વધતું જતું, તેમાં કોઈ વધારો ઘટાડો નથી થતું. પછી જ્યારે કિલોમીટરમાં તો કે 9 18 27 એમાં પણ કોઈ વધારો થતો નથી કે ઘટાડો પણ નથી થતો. એટલે એમ બોલે છે કે અચળ વેગથી ગતિ કરતી હોય તો આકૃતિ 8.6 માં દર્શાવેલ ભાગ ABCD, A B C અને D, રાઈટ, આખો રેખાંકિત ભાગ છે, છાયાંકિત ભાગ છે. ABCD તેને કાપેલ અંતર દર્શાવે છે. પરંતુ કારનો વેગ પ્રવેગી ગતિને કારણે બદલાતો હોવાથી કાર દ્વારા કપાયેલું અંતર સ્થાનાંતર વેગ વિરુદ્ધ સમયના આલેખમાં દર્શાવેલ ક્ષેત્રફળ ABCD E દ્વારા મેળવી શકાય છે. તો ABCD અને E એટલે અહીંયા સુધી આપણું છેલ્લું સમય અને વેગ આપણો છેલ્લો અહીંયા સુધી રહેશે. એટલે આપણે અહીંયા E કર્યું છે. તો આપણો આલેખ કઈ રીતે થશે? ABCD ને E સુધીનો આપણો આલેખ મેળવી શકાય છે. હવે શું છે આમના ઉપરથી જ મારે આ તમારું આખું ક્ષેત્રફળ ABCD નું ક્ષેત્રફળ આના ઉપરથી આખો સમ બનાવવાનો છે. શું કહે છે કે જોજો કે લંબચોરસ ABC નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ઉપર બનાવ્યો છે, કાટકોણ ત્રિકોણ જેવું છે, ત્રિકોણ ADE તમને બતાવેલું છે. જો આમ બરાબર છે, આ ચોકઠું સરસ આપ્યું છે અને પછી આ ત્રિકોણ આપ્યો છે, આ રીતે હશે. બરાબર, તો શું કહે છે કે ABCD અને આ E છે. તો આ બધા રેખાંકિતો ભાગો છે એટલે કે એનું ક્ષેત્રફળ છે, રાઈટ. ABCD E નું ક્ષેત્રફળ, ABCD E નું ક્ષેત્રફળ વત્તા એનું આખાનું ક્ષેત્રફળ પહેલા શોધી લો. તો એની અંદર એક ચોકઠું પડે છે અને પ્લસ એક ત્રિકોણ પણ પડે છે. ચોકઠું એટલે કે ABCD છે, જુઓ, રાઈટ. અને ત્રિકોણ કયો છે? AD અને E થઈ ગયું. આ બંનેને આખું જોઈન્ટ કરો એટલે ABCD ને E એનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો AB into BC બરાબર AB into BC પ્લસ 1/AD. AD નો અડધો ભાગ છે 1/2 એટલે અડધો ભાગ કોનો છે? તો કે AD અને DE. આ અડધો ભાગ કેમ કે અહીંયા નથી, જો આ ખાલી છે, આ ભાગ છે નહીં એટલે અડધો થઈ ગયો. કોનાથી? આનો અડધો કરો તો થઈ ગયો અડધો, એટલે 1/2 લીધા છે. AB આખો ભાગ છે, BC આખો ભાગ છે, પ્લસ 1/2 અડધો. એક તમે કદાચ ખાતા હશો પીઝા ને એટલે એનો અડધો ભાગ આપણે ત્રિકોણ કાપીએ છીએ તો એનો ત્રિકોણ અડધો અહીંથી નીકળી ગયો એટલે 1/2 AD, આ AD અડધો ભાગ ઇન્ટુ DE આ અડધો ભાગ થઈ ગયો. તો શું કહે છે? અનિયમિત પ્રવેગી ગતિના કિસ્સામાં વેગ વિરુદ્ધ સમયનો
આલેખ ગમે તે આકારમાં પણ હોઈ શકે છે. એવું નથી કે સમય સરખો છે, વેગ સરખો છે તો એનો આલેખ પણ એક જ આકારમાં હોઈ શકે છે. આ પણ આકારમાં આલેખ આપણને મળે છે.